વરસાદ પહેલા એટલે કે ચોમાસા પહેલા ચોમાસા જેવા જ હાલ અત્યારે જોવા મળી રહ્યા છે, કારણ કે જે સાયક્લોનિક એક્ટિવેટ થયું છે અરબ સાગરમાં, તેનું જે ચક્રવાત સર્જાયું અને ત્યાર પછી તે હવે ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે। કેટલીક વિગતો મેં આપને આ બિગ વોલ પર બતાવવા જઈ રહ્યા છે, આપના માટે પણ આ વિગતો જાણવા જેવી છે। આવી રહ્યું છે આ વાવાઝોડું, શું છે તેની વાત કરીએ। અરબ સાગરમાં જ્યાં એક મોટી ઉથલપાથલ થઈ અને ત્યારબાદ એ જે ચક્રવાત છે જેને આપણે વંટોળ કહીએ સાદી ભાષામાં, એ વંટોળ જે છે તે એક્ટિવેટ થાય છે અને ધીરે ધીરે તે આગળ વધે છે। અરબ સાગરમાં એ સાયક્લોનિક સર્ક્યુલેશન, વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો એ સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય થતું હોય છે। 21મી તારીખે 21 મે આસપાસ કર્ણાટક નજીક પહોંચશે આ સાયક્લોનિક સર્ક્યુલેશન। 21મી તારીખે સાયક્લોનિક જે છે તે કર્ણાટકની આસપાસ પહોંચી જશે। ત્યાર પછી 22 મેના દિવસે લો પ્રેશરમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન 22મી તારીખે લો પ્રેશર બનશે, એટલે કે તેની જે ઇન્ટેન્સિટી છે તેમાં વધારે તીવ્રતા આવશે અને આ લો પ્રેશર મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધશે। 22 તારીખ પછી એટલે કે 3 દિવસ પછી એ આગળ વધશે। અંદાજે 120 કલાક બાદ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને ડિપ્રેશનમાં ફેરવાય ત્યારે તે કોઈ પણ જગ્યા પર હિટ કરવાની તેની પૂરી શક્યતાઓ બનતી હોય છે। અને ગુજરાતની વાત કરીએ તો સંભવિત તેમાં દક્ષિણ ગુજરાત અને દરિયાઈ કાંઠો હોય ત્યારે સ્વાભાવિક છે કે દક્ષિણ ગુજરાત અને સાથે સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓને તે અસર કરતો હોય છે। સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, એટલે કે દરિયાઈ કાંઠે તે હિટ કરી શકે તેવી પણ આપણે શક્યતાઓ જોઈ રહ્યા છીએ। તે મહારાષ્ટ્ર અને ગુજરાતની વચ્ચે ગમે ત્યાં આવી શકે છે અને તેની જે તીવ્રતા હોય છે તેના જે વાઇબ્રેશન્સ હોય છે, એટલે કે એ તીવ્રતાના કારણે ગુજરાતના અનેકો જિલ્લાને પણ તે અસર કરતો હોય છે।